ભાવનગર બચાવ અભિયાન અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન કરાયું હતું। ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને જિલ્લામાં બેરોજગારી, વેપાર, ધંધા અને ઉદ્યોગોમાં વધતી જતી મંદીને લઈને સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચાવડી ગેટથી ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન કરાયું હતું। આ રેલી શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી હલુરિયા ખાતે સમાપન કરાઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો જોડાયા હતા। શહેર કોંગ્રેસે એક સંકલ્પ કર્યો છે કે આજથી શરૂ કરી અને આવતા 1 વર્ષ સુધી અમે અમારા તમામ વોર્ડના વોર્ડ પ્રમુખોના મોબાઈલ નંબર જાહેર કરશું અને એ વોર્ડમાં જો કોઈ ગુંડાગીરી કરતું હશે, કોઈ સામાન્ય માણસને કોઈ હેરાન કરતું હશે, લુખાગીરી કરતું હશે, તો વોર્ડના માણસોને પોલીસ સહકાર નહીં આપતો હોય તો એ લોકો અમારા વોર્ડ પ્રમુખો પાસે જાય, અમારા વોર્ડ પ્રમુખો એમને પોલીસ પાસે લઈ જશે અને પોલીસ મારફત લોકોના કામ કરાવશે, લોકોને સુરક્ષિત રાખશે।